તગીદી કેમ છો? કેમ છો બધા? મજામાં? તમારું બધાનું હાર્દિક સ્વાગત છે અમારા ઇઝરાયલના બ્લોગમાં. જો મારી ઈમાય તમને કહે છે કેમ છો. ઈમા ઓદ મે આત હલાખનું હોલખોલ આખુત્સા કેમ મને કહો કે આપણે બધા હાલવા જાઉં એમ પછી બારોબાર તો હા પાડી. મારી ઈમા છે ને હવે એના ઉંમર થઈ ગયા ને એટલે હવે બિચારા છે ને આમ બહાર નથી જતા, એટલે અહીંયા ઘરમાં રહી. એના વતીની હું જાઉં છું હવે મારી ઈમા વતીની બે ટાઈમ ત્રણ ટાઈમ. મારી ઈમા જો ખાવામાં વળ્યા છે, ખાઈ છે. અત્યારે કેટલા વાગ્યા છે ખબર? 12:30 વાગ્યા. મારે 12:30 વાગે શાંતિ આની પાસે જોઈજો નકરા ઠેકડા મારે આને દેવું કેમ? આમાં આ બધા છે ને એનું કામકાજ છે ને ઓલા કોકડા જેવું છે. મારા રૂમે આવીને મ્યાઉ 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 ને નખું મારે દરવાજામાં. ઓલા કુકડા ને 6 વાગ્યામાં બોલતા હોય એના વારીએ મને ઉઠાડે, ભૂખા થાય ને એટલે. મારા રૂમે આવે ને ખબર પડે કે અહીંયા એનો રૂમ છે, અહીંયા હે. ત્યાં આવીને બધે ભેગા થઈને એટલા 4-5 થઈને મ્યાઉ મ્યાઉ કરે, નખું મારે નકરા. એમ થાય કે દરવાજામાં જણ ન હોય, કોઈ ધક્કા મારતું હોય એવું આપણે બીક લાગે. જો હાથ જ યુઝ કરીશ એમાં. ડોન્ટ યુઝ યોર હેન્ડ. કપિત યુઝ. હું એને કહું કે તું હાથ યુઝ કર. એને ફેમિલી આવીને એમ કહે કે ત્યાં નહીં શીખાડી દીધું બધું મારી ઈમાને. કેમ છો? એના ફેમિલીને એમ કહ્યું કેમ છો. ઓલા બધા કે કેમ છો એટલે શું થાય? મેં કીધું એમ થાય કે હાવાર્યો એમ મનીષમાં. આ લોકો બોલે મનીષમાં, પછી મશરૂમ મેખા એવી રીતના બોલે. જેન્ટ્સ હોય તો કઈ રીતે બોલવાનું, લેડીઝ હોય તો કઈ રીતે બોલવાનું, બધીનું અલગ અલગ હોય. કેનીમાં પછી એમે બોલે એક હાથ મરગીસા, લેડીઝ હોય તો, નકર જેન્ટ્સ હોય તો એક હાથા મરગીસ એવું બોલે છે. આપણે હજી એટલું બધું હિબ્રુ આવડતું નથી. મારી ઈમા મને શીખવાડતા હોય પણ હું ધ્યાન દેતી નથી. મારી ઈમાનું પણ કેવું છે ખબર? એનું છે ને માઇન્ડ બરાબર હોય ને. મારી ઈમાનું કંઈ નક્કી જ ન હોય, ક્યારે હિબ્રુ બોલશે ને ક્યારે ઇંગ્લિશ બોલશે. એટલે મારું છે ને ઓલું બાબા હિન્દી જેવું થઈ ગયું છે. મેં તમને આને પહેલાં કીધું હતું ને, ઇંગ્લિશ ને હિબ્રુ બે મિક્સ. પણ આપણી ગાડી હાઈલી જાય છે, વાંધો નથી આવતો. ચાલો તો હવે આપણે બનાવીએ જમવાનું. આ ફિલ્ટર છે ને એટલું મસ્ત છે ને, નાનું એવું જો હાથેથી ધોવાઈ જાય અને પાછું આપણે હાથે જ ફિટ કરી લઈએ આપણી રીતે જ. માઈમાં અકલ વિશે અકલ વિશે ધરીમાં. પછી જો આને આમ ખોલવાનું, હજી આનું પાછળનું બાકી છે. આને આ રીતે ખોલવાનું અને પછી પાણી ભરવાનું. નીચે ફિલ્ટર થાય તો બતાવું હમણાં. એટલું મીઠું મસ્તીનું પાણી થાય એમાં. જો હમણાં 2 મિનિટમાં તો ગ્લાસ ભરાઈ જાય. આટલું પાણી હતું ને આટલું થઈ ગયું. તો આવું સરસ મજાનું નાનું એવું ફિલ્ટર છે અમારા ઘરમાં. હું આમાં જ પાણી પીવું, આ જ ફિલ્ટરમાં. અને એમ લાગે ને કે ગંધારું થઈ ગયું તો ધોઈ નાખવું ખોલીને. એટલે બહુ સરસ છે આ ફિલ્ટર. અને પાણી એટલું મીઠું, જાણે કે આપણે ઇન્ડિયાનું પાણી હોય એવું મીઠું લાગે આમાં પાણી. હું આ નળનું પાણી નથી પીતી, આમાંય ફિલ્ટર થયેલું જ આવે. મારી ઈમા પી છે, એ નથી પીતા આ પાણી. હું આ પાણી પીઉં છું કેમ કે એ લોકો છે ને ફ્રીઝરનું પાણી પી, તો એમાં એ લોકો ડાયરેક્ટ અહીંથી પાણીના ઓલા ભરી અને મૂકી દે છે. અને મારે તો આમાં હું ફિલ્ટર કરી લઉં અને પછી પીવું એમ. તો ચાલો ગ્લાસ ભરીને બતાવું તમને. મારે પીવાનું છે પાણી. જો એ ફિલ્ટર છે ને એ જ પાણી આવશે. બહુ મસ્ત છે. મેં જો આજે કઠોળ પલાળ્યું છે, ભાજીને ભેળ બનાવી છે.
અહીંયા મારી ડ્રિંક છે, જે અત્યારે ઉનાળાને લીધે હું વરિયાળીવાળું પાણી પીઉં છું, કે બહાર બહુ તડકો છે ને એના હિસાબે. અહીંયા પણ ઈમા માટે પણ કઠોળ પલાળ્યા છે. જો મેં આ ઈમાના કઠોળ બે બતાવી દઉં, અને આ મારે હજી તો આજે આ પાણી કાઢીને ધોઈને કપડામાં બાંધીને રાખીશ, ત્યારે કાલે મારે આમાંથી ભેળ બનશે. હું આજે નથી બનાવવાની, હું તો કાલે બનાવવાની છું, પણ ઈમા માટે આ આજે બનાવીશ. આમાં થોડાક નાખી દઉં. મસ્ત થઈ જાય ને. મારી ભેળ જો ને મારી ઈમાની જો, ઈમા એકલા જ ખાય ને હું એકલી જ ખાઈ, પણ હું તો મારી ફ્રેન્ડ સાથે ખાઈ એમ. તો હું એના માટે લઈ જઈ બનાવીને. આ તો તમને ખબર જ છે, અંબે લઈ આવ્યું હતું, તો એ નથી લઈ ગઈ. પછી હું રાતે ગઈ હતી ને મેલદા પાસે, મારી બેનપણી પાસે, તો એને દઈ આવી છું અડધા, અને પાછા થોડાક તો વાળીએ પાછા આવ્યા. ઇઝરાયલમાં છે ને કામ કરવું બહુ સારું છે, કેમ કે આપણે છે ને બહુ સારી એવી સુવિધા મળે છે, ફેસિલિટી એમ. અમે જ્યારે પહેલી ફેર આવીએ ને ઇઝરાયલમાં, ત્યારે છે ને અમને એજન્સીવાળા લેવા આવે એવા એરપોર્ટે, અને ત્યાં આવે ને એટલે ત્યાં છે ને એ લોકો અમને પહેલાં તો કાર્ડ આપે મોબાઈલનું, પછી અમને અમારો ફ્રેન્ડ કે કોઈ પણ એજન્ટ કે હોય ને એના ફ્લેટે મૂકી જાય, અને પછી છે ને સવારે પાછા 9-10 વાગે લેવા આવે ને પછી અમને એજન્સીએ લઈ જાય. એજન્સીએ લઈ જાય ને એટલે એજન્સીએ છે ને પેપર આપે, એ પેપર બતાવે ને, એ પેપરમાં બધું શું શું લખ્યું હોય છે. ઇઝરાયેલી લોકોની જે આ લોકોના તહેવાર આવે ને એની રજાઈઓ અમને આપે, અને આપણા ઇન્ડિયાના જે મોટા મોટા તહેવારો છે ને, જન્માષ્ટમી ને જે સારા એ બધાની એની અમને રજાઈઓ આપે. તો એ અમને બધા એમાં સાઇનું કરાવે અને અમને સમજાવે કે તમને ઇન્ડિયાની એટલી રજા મળશે આટલા તહેવારની, અને એટલી રજા તમને અહીંના ઇઝરાયલના તહેવારની મળશે. તો અમે જાણે કે કાલે જન્માષ્ટમી છે, હવે મારે બહાર જવું હોય ને મારી ફ્રેન્ડ સાથે, તો મારે કામ ન કરવું હોય ને તો હું ફેમિલીને કહું કે હું અહીંયા નહીં રહું, એમાં જન્માષ્ટમી છે ને તો મારે જવું છે, તો એ લોકો મને પગાર પૂરેપૂરો આપે, એમાં 1 રૂપિયો ન કાપે, કેમ કે મેં રજા રાખી છે પણ એ મારા તહેવારની છે, અમારા આપણા ફેસ્ટિવલ હોય છે એની છે એમ. તો એવું હોય છે. અને જો હું જાઉં નહીં ને અહીંયા રહું ને તોય પણ એનો પગાર તો મને એ જ આપે છે પૂરો, પણ એ આ પૈસા છે ને જે તહેવારના ઇઝરાયલના અને ઇન્ડિયાના, એ અમને છેલ્લે બોનસમાં આપવામાં આવે છે. જે બોનસ કહે ને અહીંયા ઇઝરાયલમાં, એમાં અમને આપે છે, તો બહુ સારું છે. અને પછી આ લોકો છે ને એ અમને ઘરે લઈ આવે ને પછી કામ દઈને વયા ન જાય કે નહીં તમારે હવે અહીંયા રહેવાનું, તમે તમારી રીતે કરી લ્યો એમ. આવતા વેર આપણે એમ ઘણાય ડરતા હોય કે ઇઝરાયલમાં જ્યાં હું આપણે ઘર ત્યાં તો એકલા જ છે ને ત્યાં શું પેલા જાતા વેર કામ કરવાનું, ક્યાં કઈ વસ્તુ હશે, શું કરીશું, એવી આપણે ડર લાગતો હોય. તો ડરવાનું નહીં. અહીંયા આપણે જ્યારે પહેલી ફેર આવીએ ને ત્યારે એની ફેમિલી આપણી સાથે 2 દિવસ રહે એમ. જો લેડીઝ આપણે જાણે કે મારી ઈમા છે, ઈમા એટલે માં થાય, અને હું આને પહેલેથી એની છોકરી ઈમા કરતી ને એટલે હું ઈમા જ કહું છું, અને સાફતા એટલે દાદી થાય એમ. તો ઘણા નામથી બોલાવતા હોય, તો હું આને ઈમા જ કહું છું મારી ઈમાને. તો મારી ઈમાની જાણે કે દીકરી હોય ને તો એ મને 2 દિવસ અહીંયા રહી અને મને બધું સમજાવે, ક્યાં કઈ વસ્તુ છે. આપણે એના ઘરે એવા નવા જ છે એમ, એટલે આપણે કંઈ ખબર ન હોય ને તો બધું સમજાવે. પછી આપણે બધું શીખાડે એમ માથે ઊભીને, કે એને કોફીમાં કેટલી સુગર જોઈએ, એને જમવાનું કેટલા વાગે જોઈએ, એને નવડાવવાનું કેવી રીતે છે, બધું શીખાડે છે. આપણે ડાયરેક્ટ દઈને નથી વયા જતા ને પછી 2 દિવસ પછી જાય. આપણે એ જોઈ કે આપણે 1 દિવસ આપણી રીતે કરવા દઈએ, આપણે માથે ઊભીને જોઈ કે આપણે કેવી રીતે કરીએ છીએ એમ. તો બરાબર છે. પછી એ લોકો જાય એમ જોઈને પછી આપણે આની સાથે રહેવાનું એમ. તો સારું છે ને. પછી 10 કોઈને 10 દિવસ, કોઈને અઠવાડિયું, કોઈને 15 દિવસ, કોઈને મહિને દિવસે સોશિયલ વર્કર્સ આવે ચેક કરવા. તો સોશિયલ વર્કર્સ આવે ને ચેક કરવા એટલે એ આપણા રૂમમાં આવે ને આપણે પર્સનલ આપણી યારે વાત કર્યો, એમ નહીં કે એને સામે એમ આપણે પૂછીએ એમ આપણા રૂમમાં આવીને કે તમને શું કંઈ પ્રોબ્લેમ છે, તમને ફેમિલી કેવી રીતે રાખે છે, તમને જે
ખાવાનું બનાવવું છે એ તમે બનાવી શકો છો, તમે ખાઈ શકો છો, તમને ખાવાનું આપે છે, તમને કોઈ હેરાન નથી કરતું ને, તો બહુ સારું છે ને. આપણે કંઈ પણ પ્રોબ્લેમ હોય છે કે ભાઈ આપણે આવ્યા છીએ અને આપણે આવતા વેર કંઈ પણ પ્રોબ્લેમ હોય તો આપણે એને સોશિયલ વર્કર્સ આવે ને એની હારે શેર કરી શકીએ એમ કે મને અહીંયા આ કે આ પ્રોબ્લેમ છે. સોશિયલ વર્કર્સ છે ને ફેમિલીને કહે કે તમે આ બધું રૂલ્સમાં છે, આ છોકરીને તમારે દેવું જોશે એમ. આ ગવર્મેન્ટ જ આપે છે ઇઝરાયલની એમ કે આપણા લોકોના અમુક રૂલ્સ હોય છે. ગવર્મેન્ટ આ લોકોના રૂલ્સમાં રહેવાનું ને આપણે રૂલ્સમાં રહેવાનું. તો ગવર્મેન્ટ છે ને આપણે બધી ફેસિલિટી આપે છે અહીંયા. આ લોકોને જમવાનું જો આપણે ઇન્ડિયન ન બનાવવા દઈને તો આપણે જે ખાવું હોય ને એ આપણે એને કહી શકીએ કે મારે આ વસ્તુ જોઈએ છે, મારે આ વસ્તુ જોઈએ છે, લખીને આપણે એને દઈ શકીએ વોટ્સઅપમાં કે મને આ ખાવું છે, મને આ જોઈએ છે. અને આપણે ઇન્ડિયન ખાતા હોય તો ઇન્ડિયન એમ. અને આપણે 2 કલાક બહાર જવા દે તો બહુ સારું છે એમ. આ લોકો ફેમિલી જેમ જ રાખે છે. હું કહું છું ને જ્યારે ને ત્યારે કે મારી ફેમિલી એમ, આ મારી ફેમિલી એટલે ઓલું છે ને કહેવત. તો જે લોકોને આવું છે ને એ ડરોમાં. ઇઝરાયલ બહુ સારું છે, આવી જાઓ, સરસ કન્ટ્રી છે, કામ કરવાની બહુ મજા આવે. અને જો તમને એમ થાય કે અહીંયા આ ઘરમાં કામ નથી કરવું, મજા નથી આવતી, તો તમે નોટિસ દઈને નીકળી શકો છો, અહીંથી બીજી જગ્યાએ જઈ શકો છો. તો સારું છે, કોઈ જબરજસ્તી નથી કરતું કે ના આ કામ કરવું જ જોશે, અને કામ પણ મળી જાય છે. બહુ સારું છે. જે લોકોને આવવું હોય ને એ આવો, ઇઝરાયલમાં બહુ સારું છે. આ લોકો આપણે બહુ ફેસિલિટી આપે છે. કિસ જો તો અહીંયા નીચે બેઠી છે, માંડવો ના હોય જાણે કે મેં બ્લેન્કેટ સુકાયું છે એમાંનું. નીચે બેસી ગઈ તડકો લાગેથી.